બ્રહ્માકુમારી સંસ્થાના પવિત્ર તપસ્વી માતાઓનું તારીખ 8 ડિસેમ્બર 2024ના રોજ સુરત વરાછા ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। નડિયાદ સબ ઝોનમાં 42 સેવા કેન્દ્રો પરથી પધારાશે। 1500 જેટલા પવિત્ર તપસ્વી માતાઓ બ્રહ્માકુમારીઝની ભાગીની સંસ્થા RERFના મહિલા વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષતા ચકદારી દીદીજી દ્વારા મંગલ ઉદ્ઘાટન કર્યું હતું। બ્રહ્માકુમારીઝના નડિયાદ સબોજના પવિત્ર તપસ્વી માતાઓનું મહાસંમેલન 8 ડિસેમ્બર 2024 રવિવારે સવારે 10 થી 1 હેવન પાર્ટી પ્લોટ સુરત વરાછા ખાતે આયોજિત કરવામાં આવેલ છે। મહાસંમેલનમાં વિવિધતા અને આકર્ષણના મહાનુભાવો મંગલદાયી ઉદ્બોધન, સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રાસંગિક પ્રવચન, મહોત્સવ સેલિબ્રેશન, પ્રેરણાદાયી અનુભવ, આશીર્વચન, પરમાત્માની માતાઓ પ્રતિ પ્રેરણા અને વિડીયો ક્લિપ, કેન્ડલ લાઇટિંગ, કેક કટિંગ અને બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાસંમેલનમાં બ્રહ્માકુમારીઝની મહિલા પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષતા રાજયોગી ચક્રધારી નડિયાદ સબોજન સંચાલિક રાજયોગી પૂર્ણા મા દીદી, બ્રહ્માકુમારીઝના ગ્રામ વિકાસ પ્રભાગ રાષ્ટ્રીય અધ્યક્ષા રાજયોગી સરલાબેન, વલસાડના સબઝોન સંચાલિક રાજયોગી રંજનબેન, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લર, પૂર્વ મેયર અસ્મિતાબેન, સુરત જિલ્લા હોમગાર્ડના કમાન્ડર ભ્રાતા પ્રફુલભાઈ સિરોયા, સુરત શહેરના અન્ય વિશિષ્ટ મહાનુભાવો પવિત્ર માતાઓને પ્રેરણાદાયી ઉદ્બોધન, પ્રાસંગિક પ્રવચન, મંગલ ઉદ્બોધન અને આશીર્વચન આપશે। આ મહાસંમેલનમાં બ્રહ્માકુમારી સંસ્થાના 1500 જેટલા તપસ્વી માતાઓ અને આમંત્રિત મહેમાનોને બ્રહ્માકુમારી સંસ્થાના રાજયોગી ભાઈ બહેનો 2500ની વિશાળ સભામાં ઉપસ્થિત હશે। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને ગુજરાતના તેના તમામ સેવા કેન્દ્રો દ્વારા લાખો ભાઈઓ અને બહેનો જે બ્રહ્માકુમારી સંસ્થામાં વર્ષોથી આધ્યાત્મિક જીવન જીવી રહ્યા છે તેઓના ભવ્ય સન્માનના કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર વર્તમાન સમયે ચાલી રહ્યા છે। સુરત ખાતે હેવન હેપીનેસ હોલ કેનાલ રોડ ઉપર લગભગ 2500 જેટલી બહેનો અને માતાઓના સન્માનનો કાર્યક્રમ આજરોજ આયોજિત કરવામાં આવ્યો અને આ કાર્યક્રમ રાખવાનો મૂળ હેતુ જે બહેનો અને માતાઓએ પોતાના જીવનને પવિત્ર બનાવ્યું, નિર્વિકારી બનાવ્યું, અનેક પ્રકારના સિતમો સહન કરી અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો એ અર્થે તેઓનું આ સન્માન અહીં આયોજિત કરવામાં આવ્યું છે। બીજું સન્માનની પાછળનું કારણ કે તેઓએ પરિવારની પણ ખૂબ પ્રેમથી પાલના કરી, બાળકોને ઉછેરી અને મોટા કર્યા અને ઘરનું કામકાજ કરતા કરતા સંસ્થાની આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તે આટલા સારા મદદગાર બન્યા। તેથી આ સુંદર મજાના આધ્યાત્મિક અને ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ આજરોજ સવારે 9 વાગ્યે શરૂ થયો, બપોરે લગભગ 1 વાગ્યા સુધી ચાલશે અને તેની અંદર સમગ્ર ભારત દેશના મહિલા પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય ચક્રધારી દીદીજી સ્વયં દિલ્હીથી પધાર્યા છે અને સાથે સાથે વિશ્વ કિશોર સ્વરૂપ મહારાજ મહામંડલેશ્વરજી પણ તેઓ આજે સુરતની અંદર પધાર્યા છે। આ સન્માન સમારંભની અંદર આપણે સૌ હૃદયપૂર્વક એ સર્વ બહેનો માતાઓને એમના સન્માન નિમિત્તે અભિનંદન આપીએ, દિલની શુભકામનાઓ આપીએ। ઓમ શાંતિ। આ પવિત્ર તપસ્વી માતાઓ પરમાત્માના ઈશ્વરીય જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવી વ્યક્તિ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનના ઈશ્વરીય કર્તવ્યના તન, મન અને ધનથી સહયોગી બનેલ છે। ઘર ગૃહસ્થમાં રહી પોતાના પરિવારની પાલનાની સાથે સાથે સંસ્થાના ચોતરફના વિકાસનો માતાઓ વિશેષ પરિબળ છે। આવી માતાઓ માટે સંસ્થાના મુખ્યાલય ખાતે તો વિશેષ કાર્યક્રમ થતા જ રહે છે, પરંતુ નડિયાદ સબ ઝોન કે જેમાં 42 સેવા કેન્દ્રો સમાવિષ્ટ છે તે સેવા કેન્દ્રોની માતાઓના સન્માન તથા પ્રેરણા અર્થે સુરત વરાછા ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।